દોસ્તો, આપણે જેટલા જાગૃત અને ચેતનાથી ભરેલા છીએ એટલો જાગૃત છે આ બ્રહ્માંડ. આપણે ભલે યુનિવર્સ કે પ્રકૃતિને સમજી ના શકીએ, પણ આપણે જે કંઈ પણ કરીએ છીએ એની અસર બ્રહ્માંડ ઉપર જરૂર પડે છે. અને જે કંઈ પણ આ બ્રહ્માંડમાં પ્રકૃતિમાં હોય છે એનો પ્રભાવ આપણા જીવન પર ક્યારે ને ક્યારે પડતો જ હોય છે. એટલા માટે બ્રહ્માંડ આપણને આપણી જીવનની ઘટનાઓ દ્વારા કંઈક કહેવા માંગતો હોય છે, કંઈક સંકેત આપે છે, પણ આપણે અજ્ઞાનતાવશ એ સંકેતને સમજી શકતા નથી. તો ચાલો આજે આપણે એવા કંઈક સંકેત વિશે વાત કરીશું જેના દ્વારા બ્રહ્માંડ આપણને કંઈક સંકેત આપવા માંગતી હોય છે. બ્રહ્માંડનો આપણને મદદ કરવાનો પહેલો તરીકો છે ઇન્સાન. ક્યારેક કોઈ ઇન્સાન અચાનક આપણને મળે છે જેને આપણે ઓળખતા પણ નથી, અને એની સાથે અચાનક ક્યાંક મુલાકાત થઈ જતી હોય છે, અને એ વ્યક્તિ વાતમાં કોઈક એવી વાત કરી જાય છે જેમાં આપણી સમસ્યાઓનો હલ છુપાયેલો હોય છે. તો ચાલો હવે આપણે બ્રહ્માંડના બીજા સંકેત વિશે જાણીશું. ઘણી વખત કોઈ અંજાન વ્યક્તિ દ્વારા અથવા તો પોતાના વ્યક્તિ દ્વારા તમને બહુ દુઃખ પ્રાપ્ત થતું હોય છે, અને તમને એમ થતું હોય છે કે આ વ્યક્તિ મને આટલું બધું દુઃખ શા માટે આપે છે. પણ સમય જતાં સમજાય છે કે એના દુઃખ દેવા પાછળ બ્રહ્માંડનો કોઈ ખાસ મકસદ છુપાયેલો હતો. ત્રીજો સંકેત છે તમારા મનમાં અચાનક કંઈક વિચારનું આવવું, અને એ વિચારના માધ્યમથી તમારી અંતરાત્મા તમને તમારી સમસ્યાનો હલ શોધી આપતી હોય છે, અને તમને લાગે છે કે મારી સમસ્યાનો હલ તો આટલો આસાન હતો, આ વાત મેં પહેલાં ક્યારેક કેમ ન વિચારી. ક્યારેક એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિની તમને અચાનક યાદ આવતી હોય છે, અને તમે એને ફોન કરતા હો છો, ત્યારે તમને ખબર પડે છે કે એ વ્યક્તિને તમારી મદદની જરૂરત છે. તો દોસ્તો, આવી રીતે અચાનક કોઈની યાદ આવે તો આપણા દ્વારા યુનિવર્સ એની મદદ કરાવવા માંગતી હોય છે, અથવા તો એ સામેની વ્યક્તિ દ્વારા આપણી કોઈક મદદ કરવા માંગતી હોય છે. યુનિવર્સ એટલે કે બ્રહ્માંડનો પાંચમો સંકેત છે સપનાનું આવવું. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને કોઈ સપનું આવતું હોય છે, જે સપનાને જોતાં આપણને એવું લાગે છે કે એ જાણે આપણા જીવનની સત્ય ઘટના હોય, અને તમે એ સપના વિશે શાંતિથી જ્યારે વિચારશો ત્યારે તમને તમારી સમસ્યાનો હલ એ સપનામાં જ છુપાયેલો દેખાશે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમને કોઈ સપનામાં વ્યક્તિ આવે જે વ્યક્તિ આ દુનિયામાં હાજર નથી, પણ એ તમને કોઈ એવી વાત કરી જતી હોય છે, અને તમારી સમસ્યા વિશે પણ તમને કોઈક એવી વાત કરે છે જેમાં તમારી સમસ્યાઓનો હલ છુપાયેલો હોય છે. તો ચાલો આપણે જાણીએ કે યુનિવર્સનો છઠ્ઠો સંકેત શું છે. ક્યારેક એવું પણ બને કે તમે પાર્કમાં બેઠા છો અથવા તો ખુલ્લા આકાશની નીચે બેઠા છો, અને અચાનક પતંગીઓ તમારી પાસે આવી અને બેસી જાય, અથવા તો તમારા ખોળામાં આવીને બેસી જાય, કે કોઈક એવો પક્ષીનો પંખ તમારા ખોળામાં પડે, તો સમજવું કે ભગવાન તમારી સાથે જ છે અને તમારી પાસે જ છે, અને ભગવાન તમને કહેવા માંગે છે કે તું ચિંતા ન કર, હું તારી સમસ્યા જરૂર દૂર કરીશ.